બધાનું સ્વાગત કરું છું। તો આજનો વિડીયોમાં આપણે થીમમેલ કઈ રીતે બનાવી એનું આપણે તમને બતાવવાની છે। તો વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવી દેજો કે કઈ રીતે આપણે થીમમેલ બનાવી। તો આપણે ચાલો આપણે મોબાઈલ સ્ક્રીનમાં જઈએ। એપ્સ ડાઉનલોડ થઈ ગયું છે PX લેબ। તો આપણે એને જઈએ આપણે માલિકોર હવે તો એમાં આપણે આ રીતે આપણે ખુલશે એમાંથી જો આ રીતે તો આપણે આ નાવ નેવ ટેક્સ લખેલું આવ્યું છે એને આપણે હટાવી દેવી। આપણે આ રીતે આપણે હટાવી દેવાનું રહેશે। એમાં આપણે અહીંયા આપણે 3 ટપકા રહ્યા એમાં જવાનું થશે। પછી અહીંયા લખ્યું છે ઇમેજ સેટિંગ। તો ઇમેજ સેટિંગમાં આપણે જઈને અહીંયા આપણે જો અહીં એરો બતાવ્યો છે તો અહીંયા આપણે કહી દેવાનું છે। હવે અહીંયાથી આપણે યુટ્યુબ થીમ અહીં સિલેક્ટ કરવાની રહેશે। તો આપણે 16.9 9ની એટલે આપણે સિલેક્ટ થઈ જશે। તો આપણે એવું કહી દઈ દઈશું। આપણે હવે આપણે અહીંયા આમાં આપણે લખવાનું છે। આપણે તો આપણે હવે એમાં આપણે લખવા માટે આપણે અહીંયા એ નંબરનું એક્શન આપ્યું છે। અહીંયામાં આપણે દબાવશું પછી આ રીતે આમાં સોકડી આવશે ટેક્સટી એવું લખેલું છે એમાં આમાં દઈ દીધું। તો હવે આપણે આને આપણે આવ્યું છે તેને આપણે હટાવવા માટે અહીંયા આપણે આવી ગયું છે। તો આપણે લખવાનું છે તો આપણે અહીં હટાવવાનું નિશાન આપી દીધું છે। તો આપણે આને હટાવી નાખીએ આપણે આ રીતે। પછી આમાં જે આપણે લખવું હોય લખી નાખો। આપણે હું તો વિનોદ લખું છું। આ રીતે લખી નાખવાનું પછી આપણે અહીંયા આપણે ઓકે દઈ દેવાનું છે। ઓકે દઈને આપણે પછી અહીંયા આપણે એને જે આપણે મોટી સાઈઝ કરવી હોય તો અહીં જ થાય। જો આપણે આ તમે જોઈ શકો છો મોટી સાઈઝ જે આપણે મોટી સાઈઝ કરવી છે એટલે આપણે તો આપણે એને આપણે અહીંથી થોડુંક આમ કરશું આપણે તો આ રીતે આપણે મોટી સાઈઝ થઈ જાય। આ રીતે અહીંથી નહીં કરી શકો છો। જો આ રીતે તમે આ નિશાને આપેલું છે એટલે અહીંથી નહીં તમે કરી શકો। તો પછી હવે આપણે મોટી સાઈઝ થઈ જશે। જે આપણે પ્રમાણે રાખ્યું હોય એ આપણે પ્રમાણે આપણે રાખી શકો છો તમે। તો આપણે મારે આ પ્રમાણે રાખ્યું છે તો હું આને ટીક દઈ દઉં છું। હવે મારે આને કલર બદલવાનો છે। આપણે જે નામ આપણે લખ્યું છે એનો આપણે કલર બદલવાનો છે। તો મારે લાલ કલર કરવો છું તો મારે લાલ કરીને અહીં હું ટીક દઈ દીધું। હવે મારે આની પાછળ જે લગાડવાનો છે કલર થીમ એ હું લગાડું છું। હવે તો જોઈ જુઓ તો આપણે અહીંયા આપણે આવા નિશાનમાં આવી જઈશું આપણે ટીમાં। તો અહીંથી આપણે ઓન કરશું। આપણે આ ઓન કર્યું તો આપણે હવે જો અહીંયા આપણે જેવો કલર આવ્યો છે અહીં કેટલાય કલર આપણને જોવા મળશે। આપણને અહીંયા જો આપણે કેટલાય કલર છે આપણે હવે જેવો આપણે લગાડવું હોય કલર તો હું અહીં સફેદ કલર લગાડું છું। સફેદ કલર થઈ ગયો છે। તો હવે આપણે આને એની સિસ્ટમમાં આપણે અહીંથી આપણે જે આ સોકડી આપી છે એ આંકોનું પડખું વધારવા માટે આપી છે આપણને। જોઈ જુઓ તમે જો આ આંકોનું પડખું વચ્ચે તો આપણે હવે એની પછી આપણે ગોળ સાઈડ કરવાની છે। અહીંયા ગોળ સાઈડ તો જો આ રીતે ગોળ સાઈડ તો આપણે આ ગોળ સાઈડ મેં કરી નાખી છે। તો આપણે આ રીતે એને કરી નાખ્યું આપણે। તો હવે આને આપણે 3D તેને આપણે કરી શીખવી। આપણે આ 3D આવી ગયું તો 3D ને આપણે ઓપન કરશું આ બટન જો આપણે જો આ રીતે આપણે આમાં કરી શકો તમે। તો અહીંયાથી હેઠે જાવ એટલે અહીં તમને કલર મળશે। અહીંથી જે તમારે યોગ્ય લાગે એવો કલર અહીં તમે કલર લઈ શકો છો। અહીંયા તમે અહીં બીજો કલર આવે છે અહીં દીશો અહીં કલર ઓટો કલર આવશે। તો આપણે આ કલર લઈ લેવી પછી અહીંયા જે તમારે જે પ્રમાણે આપણે સાઈઝ રાખવું હોય એ તમે રાખી શકો છો। અહીં જો આપણે આ થોડું આપણે કલર ઘાટો ઓછો કલર થાય અહીંથી આપણે સહેજ આ રીતે થાય। જો આ રીતે આપણે તમે બનાવી રાખી શકો છો તમે। પછી આને તમે
આમ ફેરવી શકો। આને તમે આ રીતે તમારે જે બાજુ તમારે લઈ જવું હોય એ તમે લઈ જઈ શકો છો। અહીંયા તમારે જેવો રાખવો હોય એવું તમે પ્રકાશ કરી શકો છો તમે। તો હવે આપણે આ રીતે તમે આ રીતે આમ બટન દબાવશું આપણે સોકડી આપણે જેવું આપણે કરવું હોય એવું થઈ જાય। તો અહીંયાથી આપણે ઓકે દઈ દઈશું આપણે। હવે આપણે નાખીને આપણે જાવી આપણે કે આપણે આમાં કલર બદલવો છે કલર તો એ આપણે બદલી શીખવું આમાંથી જોઈ શકો તમે। જો આ રીતે તમે કલર બદલી શકો તમે। જો આ રીતે તમે કલર બદલી શકો તો પછી હવે આપણે આને આપણે સેવ વિડીયો કરવો હોય તો સેવ કરવા માટે આપણે આપણે આપેલું છે નિશાન જો અહીંયા તો એ આપણે લઈને જો અહીંયા આપણે સેવ કરી શકીએ। નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ બે કરી નાખજો।